આજે આપણે વાત કરશું મધમાખીની વસાહતમાં રહેલ મુખ્ય માખી એટલે કે ક્વીન બી રાણી વિશે કે તે કેમ આટલી બધી એક્ટિવ એનર્જી વાળી અને આટલી મોટી સંખ્યામાં ઈંડા મૂકવાની ક્ષમતા ધરાવે છે. તો તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેનો ખોરાક. હવે નોર્મલ માખીની જેમ રાણી માખી મધ અને પોલન ખોરાકમાં નથી લેતી, પરંતુ તેનો એક સ્પેશિયલ ખોરાક છે જેને રોયલ જેલી તરીકે ઓળખવામાં આવે છે. હવે તેના આયુષ્ય વિશે જોઈએ તો રાણી માખી 2 થી 2.5 વર્ષ સુધી જીવિત રહી શકે છે અને નોર્મલ માખીની આયુષ્ય 60 થી 70 દિવસની હોય છે. તેનું આયુષ્ય ડિપેન્ડ કરે છે વાતાવરણ પર. શિયાળામાં એટલે કે ઠંડી ઋતુમાં જન્મેલ માખી 60 થી 70 કે 90 દિવસ સુધી જીવિત રહી શકે છે, જ્યારે ઉનાળામાં ગરમીની સિઝનમાં જન્મેલ માખી 50 થી 60 દિવસમાં મૃત્યુ પામતી હોય છે. હવે જોઈએ કે રોયલ જેલી બને કેવી રીતે. તો રોયલ જેલી એ મધમાખીના માથાના ભાગમાં એક ગ્રંથિ હોય છે, તેમાં એક સ્ત્રાવ નીકળતું હોય છે, વ્હાઇટ કલરનું લિક્વિડ હોય. એ માખી પોતે જ કલેક્ટ કરતી હોય અને રોયલ જેલી બનાવતી હોય છે. હવે રાણી માખી પોતે ડાયરેક્ટ પોતાનો ખોરાક લઈ શકતી નથી, પરંતુ એક માખી બીજી માખીના સ્ત્રાવમાંથી રોયલ જેલી કલેક્ટ કરી અને રાણીને ખવડાવતી હોય છે. હવે રોયલ જેલી વિશે વધુમાં જાણીએ તો તેની કિંમત આશરે 80,000 થી લઈને લાખ સુધીની હોય છે. ભારતમાં લગભગ ફ્રેશ રોયલ જેલીનું વેચાણ થતું નથી, પરંતુ વિદેશોમાં થાય છે. ભારતમાં ઘણી કંપનીઓ તેના કેપ્સ્યુલ અને પાવડર ફોર્મમાં સેલિંગ કરે છે. FDA એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે એવી કોઈ પુષ્ટિ કરેલ નથી કે મનુષ્ય રોયલ જેલી ખાઈ શકે અથવા તો તેના હેલ્થ બેનિફિટ વિશે કોઈ પણ જાતની પુષ્ટિ અત્યાર સુધીમાં કંઈ કરેલી છે નહીં. આપણે ત્યાં ઘણા રીચ લોકો અને સેલિબ્રિટીઓ યુવાન દેખાવા માટે રોયલ જેલીનો પોતાની ડાયટમાં યુઝ કરતા હોય છે. હવે આગળના વિડીયોમાં આપણે ક્વીનનો જન્મ કેવી રીતે થાય, મધમાખીની જીવનકાળ અને એની લાઈફ સાયકલ કઈ રીતની હોય છે તે જોશું. અને છેલ્લે જે લોકોના વિડીયો ગમ્યો હોય તેને લાઈક કરવાનો છે, અથવા તો કોઈ ઇમ્પ્રુવમેન્ટની કંઈ જરૂર જણાય તો એ લોકોએ કોમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે સુધારી શકીએ અને વધુને વધુ લોકો સુધી આવી માહિતી પહોંચાડી શકીએ. થેન્ક યુ.